નમસ્કાર, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સેન્સ વર્ડ્સ. આજે મારે તમને એક સરસ ફિલોસોફરની વાત કરવી છે. એનું નામ છે ગુરજેફ. ઘણા લોકોએ નામ સાંભળ્યું હશે. આ ગુરજેફના જીવનની એક ઘટના છે જે આપણા જીવનને પણ એક સંદેશ આપે છે, એટલે આપની સાથે શેર કરવી ખૂબ ગમશે. ગુરજેફ અને એનો શિષ્ય બંને મુસાફરી કરતા હતા અને ગુરજેફના હાથમાં થોડા બી હતા અને ગુરજેફે હાથમાં બી લઈ અને આમ ફેંકતા હતા. એટલે એના શિષ્યએ કૂદ કે ગુરુદેવ, આ બીને તમે ફેંકો છો શા માટે? તો ગુરુદેવે જવાબ આપ્યો કે હું ફેંકતો નથી, હું આ બીને વાવું છું. શિષ્યએ વળી પ્રશ્ન કર્યો કે આ વાવવાની કઈ રીત અને આ કેવી રીતે ઉગે? ત્યારે ગુરજેફે હસતા હસતા કહ્યું કે હું મુક્ત રીતે આ બીને વેરું છું, ફેંકું છું. જે જમીનમાં તાકાત હશે ને એ જમીન આ બીને પકડી લેશે અને પછી એમાં નાનકડો છોડ અને વૃક્ષ થશે. મારું કામ બી વેરવાનું છે, જમીનનું કામ એને પકડવાનું છે. આ બી એટલે માત્ર વૃક્ષના બી, ફળના બી નહીં, આ વિચારના બી પણ હોઈ શકે. સુરેશ દલાલ કેટલી સરસ વાત કરે છે. ગમતાને ગુંજે ને ગાલીએ, ગમતાનો કરીએ ગુલાલ. ઈશ્વરે આપણને કેટલો ગુલાલ આપ્યો છે, જીવનના સારા સારા પરિસ્થિતિઓ આપી છે. એને ગુલાલ કરીએ એટલે લોકોને ઉડાડીએ, લોકોને રાજી કરીએ. સાઈ મકરંદ બહુ સરસ વાત કરે છે કે છૂટે હાથે મેં તો વેર્યા તા બીજ, હવે વાદળ જાણે ને જાણે વસુંધરા. મારું કામ બી વેરવાનું છે, છૂટે હાથે વેરવાનું છે. હવે પછીનું કામ તો કે વાદળ, વરસાદનું કામ છે, વસુંધરા ભૂમિનું કામ છે. પણ એ ઉગે એટલા માટે વાવવું પડે, તો વાદળ અને વસુંધરા કામ કરે. આપણી પાસે પણ ઘણી બધી સારી વાતો હોય છે. મારો હેતુ આ ચેનલનો એ પણ છે કે મારા વાંચવામાં આવ્યું હોય, મારા સાંભળવામાં આવ્યું હોય તો મને એમ થાય કે આ મારી વાતને હું લોકો સુધી પહોંચાડું, લોકોને કહું. તમે જાણતા પણ હો, પણ સારી વાતો ફેલાવવી, સારી વાતો શેર કરવી એ પણ આપણી જવાબદારી છે. તો વેરવા પડશે. વિચારોને હોય કે બીજને હોય તો વાદળ અને વસુંધરા એનું કામ કરશે. ગુલાલ હશે તો એને ઉડાડવું પડશે, ખિસ્સામાં રાખીએ તો નહીં ચાલે. તો આપણા જીવનમાં પણ ઘણી બધી એવી ક્ષણો હોય છે જે શેર કરવાની હોય છે. આપણી પાસે પણ એવી સુવિધાઓ હોય છે જે આપણે લોકોને આપી શકીએ. વિચાર બીજ તો હંમેશા વેરતા જ રહેવા જોઈએ. ઓશો થોડી જવાબદારીપૂર્વક વાત કરે છે. આ જ વાતને એ હિન્દીમાં બહુ સરસ વાત કરે છે કે મેને એક વિચાર બીજ બોયા હૈ, મેને એક વિચાર બીજ બોયા હૈ, ये બીજ બીજ ન રહ જાય. ખાલી વેરવાના નથી એમ કે છે, એ ઉગે એવા પ્રયત્નો પણ કરવાના છે. તો એક સામાન્ય વાત કે જેમાં બી ફેંકવાની વાત છે, એ સામાન્ય વાતમાંથી આપણા જીવનની કેવડી મોટી ફિલોસોફી આમાં આવે છે કે આપણે આખો દિવસમાં કેવી વાતો કરતા હોઈએ છીએ. આપણે આખો દિવસમાં લોકોના જીવનને સ્પર્શે એવી કેટલી વાતો કરતા હોઈએ છીએ. લોકો સાંભળે કે ન સાંભળે, સારી વાતો કરો. લોકો સમજે કે ન સમજે, સારી વાત કરો. લોકો સ્વીકારે કે ન સ્વીકારે, સારી વાત કરો. કારણ કે તમે જ્યારે સારી વાત કરશો, સારા વિચારો આપશો ને, તો કોઈક તો ઝીલનાર હશે જ. રામકૃષ્ણ પરમહંસને એના શિષ્યો મળ્યા કે એના વિચારોને ઝીલ્યા. સોક્રેટિસને એના શિષ્યો મળ્યા કે એના વિચારો ઝીલ્યા. ચાણક્યને એના શિષ્યો મળ્યા, એવા લોકો મળ્યા, એના વિચારોને ઝીલ્યા. જે મહાનુભાવો, જે મહાપુરુષો આપણને આપણી દુનિયામાં જોવા મળે છે ને, એના જીવનમાં કોકે વિચાર બીજ વાવ્યો હતો અથવા કોઈએ વિચાર બીજ ફેંક્યું અને આ મહાપુરુષોની ફળદ્રુપ માનસિકતામાં એ ઉગ્યો. આપણી જવાબદારી કદાચ જમીનની નથી, આપણી જવાબદારી કદાચ વરસાદની નથી, પણ આપણી જવાબદારી
સારા વિચારો વાવવાની તો અવશ્ય છે. વર્તમાન સમયમાં જ્યારે ચારે બાજુ આપ જોઈ રહ્યા છો કે માહિતીના નામે ઘણી બધી વસ્તુઓ આપણી સામે આવે છે, ત્યારે આપણી જવાબદારી વધે છે. શાસ્ત્રમાં સારી વાતો છે, વડીલો પાસે સારી વાતો છે, સારા સારા પુસ્તકો છે જેમાં સારી વાતો છે. એ લઈ અને એ સારા વિચારોને આપણે આજુબાજુમાં મન મૂકીને વેરીએ, આપણી જવાબદારી પૂર્ણ થાય. આ મારા વિચારો છે. આ મને જે સાંભળવા મળ્યું છે એનું હું અર્થઘટન કરું છું. આપ આ વિશે શું માનો છો એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. સેન્સ વર્ડ્સ એનો મતલબ જ છે કે આપણે શબ્દને સમજીએ, આપણે શબ્દને અનુભવીએ, આપણે શબ્દને ચાખીને પીરસીએ. તો આજના દિવસે આ વાત તમારી સમક્ષ મૂકતા ખૂબ આનંદ થાય છે. મને વિશ્વાસ છે કે આ વાત આપને આનંદ આપતી હશે. ફરીથી જો આપને આ વાત સારી લાગી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો જ. આ પણ બી વેરવાનું એક કામ છે જે હું પણ કરી રહ્યો છું. સ્ટે ટ્યુન્ડ. નમસ્કાર.